હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ફરી એકવાર પટેલ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. ધોરણ 8 કાલે આપણે સોંગ ઓફ સોંગ્સ એની થોડીક સ્ટોરી છે આપણે ચાલુ કરેલી હતી, જેમાં આપણે જોયું હતું કે તાનસેન છે એ ખૂબ જ સરસ સંગીત વગાડી અને આખો દરબાર છે એને મંત્રમુગ્ધ કરી દે છે. જ્યારે રાજા છે એને કહે છે કે તારા સિવાય કોઈ પણ આ દુનિયામાં એવું હશે નહીં કે જે સારું ગાઈ શકતું હોય, ત્યારે તાનસેન કહે છે કે ના ઉસ્તાદજી, કોઈક એવું છે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. એટલે કિંગ છે એને બિલીવ નથી થતો, માનવામાં નથી આવતો, અને એ કહે છે કે એને છે એ તું આ દરબારમાં, આપણા દરબારમાં બોલાવ, તું એવું કંઈક ગોઠવ કે આપણે અહીંયા દરબારમાં આવે અને ગાય, મારે એને સાંભળવો છે. હવે આપણે આગળ જોઈએ, પેજ નંબર 15. તાનસેન shook his hand. તાનસેન પોતાનું માથું હલાવે છે. I am afraid he will not come to the court. મને એવો ડર છે કે એ કદાચ આ કોર્ટ એટલે કે દરબારમાં આવશે નહીં. અફ્રેડ એટલે ડર, કોર્ટ એટલે દરબાર. તાનસેન પોતાનું માથું હલાવે અને કહે છે કે I am afraid he will not come to the court. મને એવો ડર છે કે કદાચ દરબારમાં આવશે નહીં. What even if he hears that the king himself request him? શું તો પણ નહીં કે એને કહેવામાં આવે કે કિંગ છે એને ખુદ રિક્વેસ્ટ કરે છે, તો પણ એ નહીં આવે? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં આવે. હિયર્સ એટલે સાંભળવામાં આવે, કિંગ એટલે રાજા, હિમસેલ્ફ એટલે પોતે, રિક્વેસ્ટ એટલે વિનંતી કરે છે. નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં. અફ્રેડ એટલે શું થાય? ડર. કોર્ટ, આ ફરી વાર આવ્યું. કોર્ટ એટલે શું થશે? તો કે દરબાર, રાજ દરબાર. ત્યાર પછી છે રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતી. વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ? શું તો પણ નહીં કે જો એ એવું સાંભળે કે કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, કિંગ પોતે જ છે એ એને વિનંતી કરે. નો, નોટ ઇવન ધેર. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર છે એ એને મળવા માટે ખૂબ ઈગર હતો. ઈગર એટલે શું થશે? આતુર. અકબર છે એને મળવા માટે ખૂબ આતુર હતો. મીટ એટલે મળવું, ઈગર એટલે આતુર. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન આઈઝ. ખૂબ જ સરસ એમ કહી અને સ્માઇલ સાથે રાજા છે એ તાનસેનની આંખોમાં જોવે છે. લુક્ડ ઇન્ટુ એટલે આંખમાં જોવું, તાનસેન્સની આંખમાં એટલે કે લુક્ડ ઇન્ટુ એટલે જોવું, તાનસેન્સ આઈઝ એટલે કે તાનસેનની આંખોમાં. ઇફ હી ડઝ નોટ કમ હિયર, જો તે અહીંયા ન આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હું મારી જાતને છે ત્યાં લઈ જઈશ, એટલે કે હું ખુદ ત્યાં જઈશ. જો એ અહીંયા ન આવી શકે તો હું ખુદ ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? શું મને એની પાસે તું લઈ જઈ શકે છે? આસ્ક્ડ ધ કિંગ. રાજા છે એ પૂછે છે કે શું તું મને એની પાસે લઈ જઈશ? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેન કહે છે હા હું લઈ જઈશ. બટ એટલે કે પણ, યુ તમે, ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, તમે ત્યાં રાજા તરીકે જઈ નહીં શકો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજા કહે છે હા હું એક હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે કે સંગીત પ્રેમી તરીકે ત્યાં જઈશ. હમ્બલ એટલે શું થાય? નમ્ર. લવર ઓફ મ્યુઝિક એટલે સંગીત પ્રેમી તરીકે. સંત હરિદાસ વોઝ ધ મેન. અને એ માણસ કોણ હતા? તો કે સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન છે એ અકબરને એના વિશે કહે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ. એ તાનસેનના ગુરુ હોય છે. હી લાઇવ્ડ વેરી સિમ્પલ લાઈફ.
તે ઘણું સરળ જીવન જીવે છે. સિમ્પલ લાઈફ એટલે શું થશે? સાદું જીવન અથવા તો સરળ જીવન. એ માણસ કોણ હતા? તો કે સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. જેના વિશે તાનસેન છે અકબરને કહે છે કે જે તાનસેનના ગુરુ હોય છે, જેમનું નામ શું હોય છે? સંત હરિદાસ. હી લાઇવ્ડ વેરી સિમ્પલ લાઈફ. એ ઘણું સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ. હી વોઝ એટલે તે હતા, ડિવોટેડ એટલે સમર્પિત, ટુ મ્યુઝિક એટલે સંગીતને, એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણને. ડિવોટેડ એટલે સમર્પિત, મ્યુઝિક એટલે સંગીત, લોર્ડ એટલે શું થશે? ભગવાન, અને કૃષ્ણ એટલે કૃષ્ણ. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. એ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લાઇવ્ડ ઇન વૃંદાવન. એ વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. ઇન અ હટ. હટ એટલે શું થશે? ઝૂંપડી. એટલે કે ઝૂંપડી બાંધીને એ બેંક ઓફ રિવર યમુના. બેંક એટલે કિનારો, અને રિવર એટલે નદી. ક્યાં રહેતા હતા? તો કે યમુના નદીના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા. વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા. કોણ રહેતું હતું? સંત હરિદાસ. જે કોણ હોય છે? તો કે તાનસેનના ગુરુ હોય છે. હિઝ ડિસેપલ્સ વેર બેજુ બાવરા એન્ડ તાનસેન. અને એમના શિષ્ય બે હોય છે. એક બેજુ બાવરા હોય છે અને બીજા કોણ હોય છે? તાનસેન હોય છે. ડિસેપલ્સ એટલે શું થશે? શિષ્ય. આપણે અહીંયા લખીશું એટલે શિષ્ય. બહુવચન છે એટલે આપણે લખીશું શિષ્ય. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને જે કિંગ એટલે કે રાજા છે, રીચડ એટલે પહોંચે છે, ધ પ્લેસ એટલે કે જ્યાં સંત હરિદાસ રહેતા હોય છે એ જગ્યા ઉપર પહોંચે છે, ત્યારે સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી શેડ્યુલ. સંત હરિદાસ છે એ બિઝી હોય છે એટલે કે વ્યસ્ત હોય છે, વિથ હિઝ ડેઇલી રૂટીન. એ એમના ડેઇલી રૂટીનમાં વ્યસ્ત હોય છે. બિઝી એટલે વ્યસ્ત, ડેઇલી રૂટીન એટલે રોજની દિનચર્યા. બિઝી એટલે વ્યસ્ત, ડેઇલી રૂટીન એટલે રોજની દિનચર્યા. હી ગ્રીટેડ બોથ. એ બંનેનું અભિવાદન કરે છે. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ્ડ એન્ડ સેડ. જ્યારે એ લોકો એને રિક્વેસ્ટ કરે છે કે તમે ગાઓ, સિંગ એટલે કે ગાવા માટે કહે છે, વિનંતી કરે છે, ત્યારે એ સ્માઇલ કરે છે એટલે હસે છે અને કહે છે, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન સંગીતકાર નથી. મ્યુઝિશિયન એટલે શું થશે? સંગીતકાર. વર્ડ રિપીટ થાય છે, હવે આવડી જવા જોઈએ. મ્યુઝિશિયન એટલે સંગીતકાર, ગ્રેટ એટલે મહાન. આઈ સેંગ એઝ યુ સેંગ. હું એવી જ રીતે ગાઉં છું જેવી રીતે તું ગાય છે.
હવે શું થાય છે તો કે બંને જણા છે સંત હરિદાસની ઝૂંપડીએ પહોંચે છે. એ ક્યાં રહેતા હોય છે તો કે યમુના નદીના કિનારે વૃંદાવનમાં ઝૂંપડી બાંધીને રહેતા હોય છે. જ્યારે રાજા કિંગ અને તાનસેનિયા પહોંચે છે ત્યારે શું કરતા હોય છે તો કે એના ડેઇલી રૂટીનમાં છે એ વ્યસ્ત હોય છે અને બંનેનું અભિવાદન પણ કરે છે. જ્યારે કિંગ છે એટલે કે જ્યારે બંને છે એને રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે કે તમે સિંગ એટલે કે ગાવા માટે કહે છે ત્યારે કહે છે કે હું કોઈ ગ્રેટ મ્યુઝિશિયન નથી, કોઈ મહાન સંગીતકાર નથી. તું જેવી રીતે ગાય છે એવી જ રીતે હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. લેફ્ટ એટલે છોડી દેવું. સિંગિંગ એટલે ગાવું. મેની ડેઝ અગો. અગો એટલે પહેલાં, ઘણા દિવસો પહેલાં મેં સિંગિંગ એટલે કે ગાવાનું છોડી દીધું છે. સો આઈ કેન નોટ સિંગ પ્રોપરલી. તો હું યોગ્ય રીતે ગાઈ શકું એમ નથી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે, સારી રીતે ગાઈ શકું એમ નથી. કોણ આવું કહે છે? સંત હરિદાસ કહે છે કે આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું એવી જ રીતે ગાઉં છું જેવું તું ગાય છે. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. અને કેટલા દિવસો પહેલાં મેં ગાવાનું છે એ છોડી દીધું છે. સો આઈ કેન નોટ સિંગ પ્રોપરલી. તો હું યોગ્ય રીતે ગાઈ શકું એમ નથી. હવે આજે આપણે અહીંયા સુધી રાખીશું. શું આવ્યું આપણી સ્ટોરીમાં તો કે બંને છે એ રાજા અને તાનસેન છે એ સંત હરિદાસ પાસે જાય છે. ક્યાં રહેતા હોય છે તો કે વૃંદાવનમાં રહેતા હોય છે, યમુના નદીના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હોય છે. હવે બંને છે એમને ગાવા માટે કહે છે ત્યારે એ કહે છે કે મેં તો કેટલા દિવસો પહેલાં છે ગાવાનું છોડી દીધું છે અને તું જેવું ગાય છે ને એવું જ હું ગાય છે અને હું અત્યારે પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ગાઈ શકું એમ નથી. આજે આપણે કયા કયા શબ્દ જોયા તો કે અફ્રેડ. અફ્રેડ એટલે શું થાય તો કે ડર. કોર્ટ એટલે દરબાર. રિક્વેસ્ટ એટલે વિનંતી. ઈગર એટલે આતુર. હમ્બલ એટલે નમ્ર. સિમ્પલ લાઈફ એટલે સાદું જીવન. ડિવોટેડ એટલે સમર્પિત. મ્યુઝિક એટલે સંગીત. લોર્ડ એટલે ભગવાન. હર્ટ એટલે ઝૂંપડી. બેંક એટલે કિનારો. રિવર એટલે નદી. ડિસાઇપલ્સ એટલે શિષ્યો. બિઝી એટલે વ્યસ્ત. ડેઇલી રૂટીન એટલે કે રોજની દિનચર્યા, દૈનિક જે એમનું ચક્ર છે એ. મ્યુઝિશિયન સંગીતકાર. લેફ્ટ એટલે છોડી દેવું. અગો એટલે પહેલાં અને પ્રોપરલી એટલે યોગ્ય રીતે.